નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? રીકેપમાં મારે એવું કહેવું જ પડે, કારણ કે આપણે ક્રિયાશીલ સમૂહનું કોષ્ટક તૈયાર કરતા હતા. શું કીધું? ક્રિયાશીલ સમૂહનું લિસ્ટિંગ આપણે જે તૈયાર કરી રહ્યા છીએ, જે અધૂરું હતું આજે પૂરું કરવાના છીએ. પણ કેટલા ક્રિયાશીલ સમૂહ હતા? યસ, સાચું કીધું તમે. 14 આંગળીના વેઢે ગણી શકાય એટલા હતા. ગણી નાખીએ. જે પૂર્ણ કરેલા છે અ અક્ષરવાળા: આલ્કેન, આલ્કિન, આલ્કાઇન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એમાઇડ, એમાઇન, એસ્ટર. અવાળા થઈ ગયેલા છે. આજે જે તમે બાકીના છે એ શીખવાના છો. કયા? તો કે કીટોન, ઇથર, કાર્બોક્સિલિક, નાઇટ્રો, હેલોજન, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ છે. હવે એ જે તમે સમૂહ શીખવાના છો એમાં 50% વર્ક આપણે લાસ્ટ લેક્ચરમાં કરી લીધેલું છે, એટલે આપણું ઇઝી ગોઈંગ થવાનું છે. થોડુંક નવું પણ આવશે, એટલે સીધું જ આપણા કોષ્ટકમાં જતા રહો. જે હતું એમ જ આમ કટ થતું ગયું, એટલે 8 સુધી હતું. હવે હું 9 નંબર આપું છું. 9 તો તમારી પાસે કીટોન, પછી 10 ઇથર, 11 નંબર તો કાર્બોક્સિલિક, 12 નંબર નાઇટ્રો, બરાબર, 13 નંબર હેલોજન અને 14 નંબર આપણે નાઇટ્રાઇલ શબ્દ લખીએ છીએ. નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ પણ તમે કહી શકો. નાઇટ્રાઇલ સમૂહ તરીકે સાચું નામ આપણે નાઇટ્રાઇલ મૂકેલું છે. ઓકે, એટલે ફરી પાછા તમારી પાસે આવી ગયા છે કે ભાઈ 8 સુધી હતા: કીટોન, ઇથર, કાર્બોક્સિલિક, નાઇટ્રો, હેલોજન અને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ શબ્દ વાપરેલો છે. ઓકે, સંજ્ઞામાં જતા રહો પાછા. તો કીટોન માટે તમારી પાસે સૂત્ર હતું RCOR, કીટોન. ઇથરમાં જશો તો ROR, ઇથર. અને કાર્બોક્સિલિકમાં જશો તો RCOOH, કાર્બોક્સિલિક. નાઇટ્રોમાં આપણે ખાલી એનોટું મૂકવાનું છે. કેમ? તો કે વર્ગીકરણ ધરાવતો સમૂહ છે ને. હેલોજનમાં આપણે X મૂકી દઈએ છીએ, ખાલી કેપિટલ X. પણ જ્યાં ચોખવટ કરી દઈએ, કેપિટલ X કોણ હોઈ શકે? તો કે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન પણ હોઈ શકે. આ હેલોજન તત્વ માટેની વાત આવી. અને નાઇટ્રાઇલ, તો નાઇટ્રાઇલમાં તમારી પાસે RC ટ્રિપલ બોન્ડ આપી દઈએ. RC ટ્રિપલ બોન્ડ એન છૂટું પાડીને સાયનાઇડમાં. રેડી? ઓકે, એટલે પહેલું તો તમે જે 4 ક્રિયાશીલ સમૂહ હતા કે જેમાં વર્ગીકરણ કરેલું હતું, કયા હતા? લાસ્ટમાં આલ્કોહોલ અને એમાઇન. તો તમારી પાસે વર્ગીકરણ ધરાવતો જે સમૂહ છે, વર્ગીકરણ ધરાવતો સમૂહ એ નંબરિંગ પ્રમાણે હું અહીંયા મૂકું છું. તો 9 નંબર, 10 નંબર, 11, 12, 13 અને 14 છે. તો જેમાં આપણે લાઇનિંગ કાપેલી હતી કે ભાઈ આમાં તમારે વર્ગીકરણ કરવાનું છે. આમાં વર્ગીકરણ કરવાનું છે 12 અને 13. અને ક્રિયાશીલ સમૂહનો કાર્બન જે ગણતરીમાં લેવાનો હતો એ કીટોન હતું અને કાર્બોક્સિલિક છે. એટલે અહીંયા હું કાર્બન ઉપર ટપકો મૂકી જ દઉં છું, જેને તમારે ગણતરીમાં લેવાનું છે. ઓકે, એટલે ફરી તમે ચેક કરી લીધેલું છે કે ભાઈ કીટોન અને કાર્બોક્સિલિકમાં સમૂહનો કાર્બન ગણતરીમાં લેવાનો, અને નાઇટ્રો અને હેલોજનનું તમારી પાસે વર્ગીકરણ થવાનું છે. પૂર્વક પ્રત્યયમાં કોષ્ટકમાં આપણે જતા રહીએ. તો કીટોન છે એટલે એના નામને પાછળ તમે ઓન પ્રત્યય લગાડવાના છો. ઇથર છે એમાં તમારે પ્રત્યય તરીકે લાગશે ઓક્સી પ્રત્યય લગાડવાનો છે. અને કાર્બોક્સિલિક છે તો નેઓઇક અથવા ઓઇક શબ્દ, ઓઇક અથવા નેઓઇક શબ્દ પણ તમે વાપરી શકો છો. બરાબર? નાઇટ્રોમાં પૂર્વક તરીકે તમારે નાઇટ્રો લખવાનું છે. પૂર્વક એટલે તમારી પાસે આગળ આવી ગયેલું છે. અને હેલોજન જે છે, હેલોજન
તો એમાં દાખલા તરીકે તમે જે લિસ્ટ મૂકેલું છે કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો એમાં તમારે પૂર્વક તરીકે O સિમ્બોલ વાપરવાનો છે. એટલે લખાય પાછળ એકચ્યુઅલી તો પ્રત્યય કહેવાય. ફ્લોરિન હોય તો ફ્લોરો, ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમો, પાછળ O લખીએ છીએ ને, પણ એને શબ્દને આપણે આગળ લખીએ છીએ એટલા માટે શબ્દ એનો આગળ લખવાના છો. અને આ નાઇટ્રાઇલ છે. નાઇટ્રાઇલ અથવા તમે એને સાયનાઇડ પણ કહો છો ને, નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ તરીકે તમે વાપરશો. એટલે પાછળ તમારે પૂર્વક પ્રત્યય નથી લગાડતા, ખાલી નાઇટ્રાઇલ લખવાનું છે. પણ એમાં હું ખાસ ચોખવટ કરું છું કે ભાઈ એમાં તમારે કાર્બનને ગણતરીમાં લેવાનો છે. એટલે આ વિશિષ્ટ પ્રકારનું થયું, એના પર રાઉન્ડ મૂકી દઉં છું. કાર્બનને ગણતરીમાં લેવો પડશે. ઓકે, નાઇટ્રાઇલની અંદર. પાછું એક નીચે આપણે નોંધ તરીકે આપણે આપેલું છે, જુઓ એ આવશે હજી પછીનામાં. હું નોંધ લખું છું, ચેક કરો કે તમારી પાસે RC ટ્રિપલ બોન્ડ N હોય અને એના બદલે RN ટ્રિપલ બોન્ડ C થાય, તો બંનેમાં ફરક છે. જો તમે RC ટ્રિપલ બોન્ડ N લખો તો એ સંયોજનને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજન કહેવાય. પણ N જો આગળ આવતો રહે તો એને આઇસોસાયનાઇડ કહેવાય. આઇસોસાયનાઇડ. અને આઇસોસાયનાઇડ ઝેરી છે ભાઈ. અને આમાં N ઉપર પ્લસ ચાર્જ આવે, C ઉપર માઇનસ ચાર્જ લાગી જશે. આ તમે નોંધ તરીકે એક વિગત લઈ લીધી. ચલો અને બ્લોક કરી દો. ઓકે, તો પહેલામાં પહેલું જોઈ લીધું. અલગ પડે એટલે હું આના પર જરા નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, કાર્બન ઉપર માઇનસ ચાર્જ રાઉન્ડ પણ આપી દીધું. એટલા માટે કાર્બનની સંયોજકતા 4 છે, નાઇટ્રોજનની 3 હોય. પણ અહીંયા તમે જો નાઇટ્રોજન ઉપરની 4 થઈ, કાર્બનની 3 થઈ. એટલામાં વીજભાર બદલાશે અને સામે જે કહ્યું એ પ્રમાણે આઇસો શબ્દ લાગી જાય. RC ટ્રિપલ બોન્ડ એટલે સાયનાઇડ કહેવાય, RN ટ્રિપલ બોન્ડ C હોય તો આઇસોસાયનાઇડ છે. એટલે આને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પણ કહેવાય. આપણે નેક્સ્ટ ટાઈમ ભણવાના છે, દર વખતે બોલું છું નેક્સ્ટ ટાઈમ સમઘટકતા આપણે ભણવાના છીએ એની અંદર. ઓકે, હવે 3 કાર્બન ધરાવતું સભ્ય તમારે લેવાનું છે. 3 કાર્બન ધરાવતું સભ્ય. તો આ કોષ્ટકની અંદર તમે જે લખાણ છે આપી દો, માત્ર શીખવાનું જ એની બાજુ વધે. તો પહેલામાં પહેલું કે જેને તમે વર્ગીકરણ આપો છો એ તો ડાયરેક્ટ લખી શકો. 3 કાર્બન 1, 2, 3 અને NO2 લખેલું છે, બરાબર ને? એ જ રીતે અહીંયા લખી નાખો CH3, CH2, CH2 અને Cl આપી દો. તો તમે જોઈ લીધું કે વર્ગીકરણ છે એટલે એને મકાન નંબર લગાડવાનો 1, 2, 3. અહીંયા પણ મારે રાઈટ હેન્ડ સાઈડથી 1, 2, 3 લખવું પડે. અને એમાં NO2 સમૂહ પહેલા કાર્બન પર જોડાયેલો છે અને Cl પણ પહેલા કાર્બન પર જોડાયેલો છે. તો આને પૂર્વક તરીકે તમે નાઇટ્રો શબ્દ વાપરવાના છો ને, જો પૂર્વક, તો એનું નામ પડે 1 નાઇટ્રોપ્રોપેન. આનું જે નામ તમે લખવાના છો એ 1 નાઇટ્રોપ્રોપેન લખી શકો. ઓકે, અને માની લો કે બીજા કાર્બન પર જોડાયેલું હોત તો 2 નાઇટ્રોપ્રોપેન. યાદ કરી લો, કારણ કે વર્ગીકરણ ધરાવતો સમૂહ છે. મકાન નંબર લખવો, મકાન નંબર એટલે કાર્બનનો નંબર. હા ભાઈ, બોલું છું એ રીતે. તો 1 નાઇટ્રોપ્રોપેન, 1 નાઇટ્રોબ્યુટેન, 1 નાઇટ્રોપેન્ટેન. એની બદલે બીજા સ્થાન પર હોય તો 2 નાઇટ્રોપ્રોપેન થઈ શકે. ઓકે, એ જ વસ્તુ છે. હવે આને પહેલા કાર્બન ઉપર Cl છે તો એને 1 ક્લોરોપ્રોપેન પણ પૂર્વક છે ને, એટલે આપણે શું લખીએ છીએ 1 ક્લોરોપ્રોપેન લખવું પડે. 1 ક્લોરોપ્રોપેન તમે આપો છો, 1 ક્લોરોપ્રોપેન. તો તમારી પાસે શીખવાવાળી વસ્તુ બે જ વધી ને, ઉપર આમ જોવા જાવ તો 3. અને એક છે એને પણ પૂરું કરી આપો કે નાઇટ્રાઇલ તમે લખવાના છો. સીધું સભ્ય તરીકે મૂકું છું કે ભાઈ 1, 2 અને આ C ટ્રિપલ બોન્ડ એને આપણે આપી દઈએ. ઓકે, તો પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ એમાં તમારે આ RC ટ્રિપલ બોન્ડ N છે, એટલે આના હું તૂટક રાઉન્ડ આપી દઉં તો આ C ટ્રિપલ બોન્ડ N નાઇટ્રાઇલ સમૂહ થયો કહેવાય. પણ એમાં ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લેવો
પડે. એટલે એમાં જો હું ત્રણ કાર્બનને ગણતરીમાં લઈ લઉં તો એનું તમારી પાસે નામ થઈ જશે પ્રોપેન નાઇટ્રાઇલ. કયું નામ થઈ ગયું? પ્રોપેન નાઇટ્રાઇલ છે. પણ સાઇનોથી દાખલા તરીકે તમે નામ પાડતા હો તો કાર્બનને ગણતરીમાં નથી લેવાનો. એટલે મેં વિશિષ્ટ પ્રકારનું કહ્યું ને, જો આ જે છે આના પર હું ટીક માર્ક કરું છું અલગ પ્રકારની. નાઇટ્રાઇલ અથવા એને સાઇનાઇડ પણ કહેવાય, સાઇનો સમૂહ. નાઇટ્રાઇલ અથવા તો સાઇનાઇડ સંયોજન છે. એટલે જો તમે IUPAC ના પ્રોપેન નાઇટ્રાઇલ લખી દીધેલું છે જ, ઓકે, એટલે એનો બ્રેકેટ કરી દો, પ્રોપેન નાઇટ્રાઇલ છે. પણ ધારો કે તમે કાર્બનને ગણતરીમાં નથી લેતા તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણવાનો નથી. તો એનો અર્થ એ કે ઇથેન C2H5 એટલે ઇથાઇલ સાઇનાઇડ કહેવાય. જો કે CH3 તો મિથાઇલ સાઇનાઇડ, ઇથાઇલ સાઇનાઇડ, સાદું નામ ઇથાઇલ સાઇનાઇડ છે, અથવા એને સાઇનો ઇથેન પણ કહેવાય. એટલે હું જે વધારાના નામ છે એનું છગડીયા કૌંસમાં આપી દઉં છું. જુઓ, તમે સાઇનો તરીકે શબ્દ આપશો તો કાર્બનને ગણતરીમાં ન લીધું, સાઇનો ઇથેન કહેવાય. અને તમે સાવ સાદા નામમાં જશો તો ઇથાઇલ સાઇનાઇડ પણ લખવાના છો. થઈ ગયું C2H5 ઇથાઇલ સાઇનાઇડ, સાઇનો ઇથેન, પ્રોપેન નાઇટ્રાઇલ. ચલો આપણે એમાં એ પ્રકારનું નામ આપી દઉં. એટલે આમાં મારે વર્ગીકરણમાં કશું ચર્ચા કરવાની નથી. સાથે સાથે નાઇટ્રાઇલની વિગત પણ તમારી પાસે આવી ગઈ. તો નવું જે શીખવાનું વધ્યું છે 3 બાબત વધી. ચલો વધીએ આગળ. તો પહેલામાં પહેલું તમે જવાના છો કીટોન. હું અહીંયા શબ્દ આપી દઉં કે ભાઈ કીટોનનો તમે અભ્યાસ કરો તો RCO આપણે આપી દીધું. એમાં ઓન પ્રત્યય તમે લગાડવાના છો, પ્રત્યય તરીકે ઓન છે. હવે અહીંયા એક આપણે સ્પષ્ટતા એવી કરીએ છીએ કે ભાઈ આ કીટોન, ચલો આને બ્લોક કરી દીધો, રાઈટ. ઓન પ્રત્યય લગાડવાના એ તમે જાણો છો. પણ હવે R તરીકે જે આપેલું છે R, એ 2 શક્યતા છે. આ બંને R જે છે એ બંને R કાં તો આલ્કાઇલ હોઈ શકે, બંને આલ્કાઇલ હોય, અથવા તો બંને એરાઇલ પણ હોઈ શકે, અથવા તો એક આલ્કાઇલ અને એક એરાઇલ પણ હોઈ શકે. ચલો જોજો ભાઈ, આની અંદર આપણે શું કહીએ છીએ કે તમારી પાસે જે R તરીકે મૂકેલું છે એ બંને R તમારી પાસે આલ્કાઇલ પણ હોઈ શકે છે, સમાન અથવા જુદા જુદા, અથવા તો એ બંને એરાઇલ પણ હોઈ શકે છે, અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ હોઈ શકે. એટલે આપણે સભ્ય તરીકે સીધું જ મૂકી દઈએ. માની લો કે દાખલા તરીકે તમારે કીટોનમાં જવું છે તો પહેલું સભ્ય CH3COCH3 છે. એના પછી લખું CH3CH2COCH3. એના પછી લખું CH3CH2COCH2CH3. અને એક આપણે બેન્ઝીન રિંગ પણ લઈ લઈએ અને COCH3. ચલો આટલું તમારી પાસે નામકરણ માટે આપણે સૂત્ર મૂકેલું છે. પણ મેં કહ્યું એ પ્રમાણે 3 કાર્બન ધરાવતું જે સભ્ય તમે લેવાના છો, 3 કાર્બન ધરાવતું સભ્ય, તો એના માટે હું છૂટું પાડી દઉં કે 3 કાર્બન છે, આની સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન છે, અને બાકીના તમે 3 હાઇડ્રોજન આને આપી શકો. આમાં એક પણ નહીં, આમાં પણ તમે 3 હાઇડ્રોજન આપી શકો છો. ફાઇનલ. એટલે મિક્સ ન થાય, હું વચ્ચે લાઇનિંગ પાડતો દઉં છું આ સભ્ય માટે. ઓકે, તો પહેલામાં પહેલું કે અહીંયા તમારે 3 કાર્બનને ગણતરીમાં લેવા પડે. એટલે એનું IUPAC નામ લખો તો પ્રોપેનોન બને. કયું બન્યું? ઓન પ્રત્યય લાગી ગયો. એટલે તમારી પાસે IUPAC નામ પ્રોપેનોન બની ગયું છે. ઓકે, ઓન પ્રત્યય લગાડવાના છો. હવે ફાઇનલ છે કે ભાઈ ક્રિયાશીલ સમૂહનો કાર્બન તમે ગણતરીમાં લો છો. કારણ કે એનું જોડાણ જે તૈયાર થયેલું છે આ પ્રકારનું છે ને. અને સાથે સાથે એમ પણ આપી દઈએ કે ભાઈ C ડબલ બોન્ડ O હોય
C ડબલ બોન્ડ O. તો આટલા સમૂહને તમારે કાર્બોનિલ સમૂહ કહેવાય છે. જાણકારી માટે પહેલા તો કાર્બોનિલ સમૂહ થયો. તો કીટોનનું જન્મસ્થળ કેવી રીતે થયું એવું તમે કહી શકો કે ભાઈ કાર્બોનિલ સમૂહના કાર્બનની સંયોજકતા સાથે બે સંયોજકતા સાથે કાં તો બંને આલ્કાઇલ હોય કાં તો બંને એરાઇલ હોય અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ જોડાયેલો રહેતો હોય તો શું બની જશે કેટોન તૈયાર થયો કહેવાય. બરાબર. એટલે કાર્બનને ગણતરીમાં લીધું. પણ એ સિવાય બીજા નામ તમે જાણો છો. સાવ સાદું નામ લખવું હોય તો તમે એને ડાય મિથાઇલ કીટોન કહેવાના છો. અને પ્રોપેનોનનું બીજું હજુ પ્રચલિત નામ ખબર જ છે એસિટોન. ચલો આને મેં બ્રેકેટ આપી દીધું, કૌંસમાં લખેલું છે. એસિટોન તો ખબર છે ને, નેલ પેન્ટ, નેલ પોલિશ, નેલ રિમૂવરમાં વપરાતું હોય એસિટોન, ડાયમિથાઇલ કીટોન. અને આઈયુપીએસી નામ પ્રોપેનોન છે. પણ હવે જ્યારે તમે નીચે લખાણ આપશો એટલે ઉપરનામાં હું ખાલી એક વખતે આમ આપી દઉં છું કે ભાઈ આ CH3 અને આ બે CH3 છે. તમે સ્ટ્રક્ચરમાં પણ જોઈ લીધું આ. એટલે સાદા નામમાં ડાય મિથાઇલ કીટોન થયું અને પ્રોપેનોન આઈયુપીએસી નામ થયું અને એસિટોન તમે વધારાનું નામ જાણો છો એસિટોન. ઓકે. હવે આમાં સાદા નામમાં જ્યારે તમે જાઓ તો આપણે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવું પડે ને. એ તમે જોઈ શકો છો. આપણે બે રીતે વિચારણામાં લો કે બે આ મિથાઇલ સમૂહ પણ છે અને ઇથાઇલ સમૂહ પણ છે. તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ શબ્દ પહેલા આવે એટલે આનું સાવ સાદું નામ લખવું હોય તો ઇથાઇલ મિથાઇલ કીટોન લખવું પડે. ઇથાઇલ મિથાઇલ કીટોન છે. બરાબર. નીચે તમે જોશો તો ફરી પાછા બંને સરખા છે ને. અહીંયા તમારી પાસે જોડાણમાં બંને સરખા છે તો ઉપરના જેવું જ થશે ને, ડાય ઇથાઇલ કીટોન. અહીંયા તમે લખી શકો કે ભાઈ બંને સરખા છે તો ડાય ઇથાઇલ કીટોન શબ્દ તમે આપી દીધો. ચલો સાદું નામ પહેલા આપણે બતાવી દઈએ. તો પહેલામાં તમે સરખા ડાય એટલે સંખ્યા માટે ડાય મિથાઇલ કીટોન હતું. અહીંયા તમારી પાસે ડાય ઇથાઇલ કીટોન હતું. ઇથાઇલ અક્ષર પહેલા, ડાય ઇથાઇલ કીટોન. અને ઉપરનામાં જુઓ ઇથાઇલ મિથાઇલ કીટોન લખેલું છે. હવે બેન્ઝીન રિંગ માટે ફિનાઇલ શબ્દ વપરાય. તો અને મિથાઇલ તો છે જ. અહીંયા અમારે તમને છૂટું પાડીને આપવું છે. તો આ મિથાઇલ સમૂહ પણ છે અને આને મારે તૂટક બોક્સ આપી દઉં. તો બેન્ઝીન રિંગ એટલે ફિનાઇલ કહેવાય. બેન્ઝીન રિંગ એટલે ફિનાઇલ શબ્દ. તો PHY ફિનાઇલ. તો ABCDFGHIJKL MNOP એમ પહેલા આવે. એટલે જો તમે એનું સાદું નામ લખશો તો સાદા નામમાં તમારી પાસે મિથાઇલ શબ્દ પહેલા આવવાનો, ફિનાઇલ પછી આવે, મિથાઇલ ફિનાઇલ કીટોન તમે કહેવાના છો. મિથાઇલ ફિનાઇલ કીટોન. પણ હવે તમે જવાના છો આઈયુપીએસી નામ. તો આઈયુપીએસી નામમાં જે કીટોન સમૂહ છે 1 2 3 4 આપવું પડે. અહીંથી લખશો તો 1 2 3 ના ચાલે, ઓછો નંબર એવો છે ક્રિયાશીલ સમૂહનો. આમાં તમે ગમે તે સાઈડથી લખશો. સપોઝ 1 2 3 4 5 આમ લખો અથવા 1 2 3 તો તગડો વચ્ચે જ છે. હવે તમે એનું આઈયુપીએસી નામ લખો તો આનું નામ ટોટલ 4 કાર્બન છે એટલે બ્યુટેન ઓન પ્રત્યે લાગે બ્યુટેનોન. પણ બીજા કાર્બન ઉપર CO છે એટલે એને 2 બ્યુટેનોન તો બ્યુટેન 2 ઓન પણ લખાય. શું લખાશે એનું આઈયુપીએસી નામ? બ્યુટેન 2 ઓન. એ રીતે અહીંયા લખશો તો કાર્બન કેટલા છે? 5. પેન્ટેન 3 ઓન તમે લખી શકો. પેન્ટેન 3 ઓન છે આની અંદર. એટલે આનું બીજું નામ એસિટોપિનોન છે કારણ કે CH3CO એસાઇલ સમૂહ આ CO એટલે ફિનાઇલ ઓન પ્રત્યે લાગી જાય તો એનું તમે એક વધારાનું નામ પણ આપણે આપી દઈએ એસિટોફિનોન. અને એસિટોફિનોન પણ તમે કહી શકો. એટલે ટૂંકમાં આપણે કીટોનમાં સભ્ય પહેલા મૂકી દઈએ તો પહેલામાં પહેલું 1 2
3 કાર્બનને આપણે મૂકેલું છે. ત્રણેય કાર્બન ઉપર હું માત્ર ટપકું પાડી દઉં છું. ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લેવાનો છે. એટલે પ્રોપેનોન બનેલું છે. પ્રોપેનોન બની જશે. એ જ વસ્તુ કાર્બોક્સિલિક માટે પણ છે. એટલે આપણે એની સાથે બાજુમાં જ એની તૈયારી કરી દઈએ. ચલો આને બ્લોક કરી દો, જગ્યાનો આપણે ઉપયોગ કરીશું. ફરી પાછું તમે જોશો તો કાર્બોક્સિલિક હું હેડિંગ આપી દઉં. કાર્બોક્સિલિક એટલે સંજ્ઞા તમારી પાસે RCOOH છે. ચલો ને ઓઇક પ્રત્યે લગાડવાના છો. ને ઓઇક પ્રત્યે આપણે આપી દીધું છે. ઓકે, જુઓ આ તમારી પાસે કાર્બોક્સિલિકની દુનિયા આવી. ને ઓઇક પ્રત્યય લગાડવાના છો અને ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લેશો. અને R તરીકે આલ્કાઇલ અથવા એરાઇલ હોઈ શકે. મારે અહીં આપી જ દેવાનું. R તરીકે કાં તો આલ્કાઇલ હોઈ શકે, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ, અથવા તો બેન્ઝીનની રિંગ એટલે એરાઇલ પણ હોઈ શકે. બંને શક્યતા છે. આ કાર્બોક્સિલિક માટે આપી દઈએ સભ્યો. તો સૌથી પહેલું દાખલા તરીકે તમે HCOOH લખશો. બીજું તમે લખશો CH3COOH લખશો. ત્રીજું લખશો CH3CH2, થોડુંક ઉપર લખીએ CH3CH2COOH છે અને એને મારે સ્ટ્રક્ચર તરીકે આપવું છે. પછી 4 કાર્બન લઈ લઈએ. 1 2 3 4. ઓકે, અને હજી આપણે શોખથી પાછી બેન્ઝીનની રિંગ તો મૂકવાની ને. COOH છે બેન્ઝીન તરીકે. ઓકે, તો પહેલામાં પહેલું કે જેના પર હું પેટી મૂકી દઉં છે તમારો R મિથાઇલ, આ ઇથાઇલ અને આ પ્રોપાઇલ, અને અહીંયા મેં બેન્ઝીનની રિંગ મૂકી છે એટલે RCOOH થયું. નંબર નથી પાડવાનો પણ હું ટપકું પાડું કે આમાં એક જ કાર્બન છે, આમાં તમારે 2 કાર્બન, આમાં તમારી પાસે 3 કાર્બન અને આમાં તમારી પાસે 4 કાર્બન છે. રાઈટ? તો સ્ટ્રક્ચર વાળામાં તમે જતા રહો તો હું સ્ટ્રક્ચર મૂકું છું કે ભાઈ આ પહેલો કાર્બન જે છે 3 હાઇડ્રોજન સાચવે, બીજો કાર્બન 2 હાઇડ્રોજન સાચવે, અને C ડબલ બોન્ડ O અને H મૂકી દો. તો તમે જોઈ શકો છો કે ભાઈ જેના પર તૂટક રાઉન્ડ આપું છું એ તમારો ક્રિયાશીલ સમૂહ થયો COOH. તો અહીં દેખાશે કે ભાઈ કાર્બનની 4 સંયોજકતા, ઓક્સિજનની 2 પૂર્ણ છે જ તે બધી જગ્યાએ. એટલે બંધારણ છે એના પરથી તમે અણુસૂત્ર મૂકેલું છે, પણ એને કાર્બનને ગણતરીમાં લેવો પડે. એટલે 1 2 3 3 કાર્બન છે એટલે તમે એનું નામ પ્રોપેનોઇક એસિડ કહેવાના છો. નામ પડી જશે એનું પ્રોપેનોઇક એસિડ છે. એટલે બંને માટે વચ્ચે લખી નાખો નામ પ્રોપેનોઇક એસિડ. ઓકે, તો હવે પહેલામાં એક જ કાર્બન છે એટલે મારે લખવું હોય તો એને મિથેનોઇક એસિડ કહેવાશે. અહીંયા લખવું છે તો એનું નામ ઇથેનોઇક એસિડ કહેવાશે. ઇથેનોઇક એસિડ. સાથે સાથે તમે વધારાનું નામ પણ જાણો છો એટલે હું મિક્સ ના થાય એટલે જરા જો લાઇનિંગ પાડી દીધી મેં વચ્ચે. હવે વધારાના નામમાં એક જ કાર્બન છે તો મિથેનોઇક એસિડ, પણ એ ઓળખાય છે ફોર્મિક એસિડ. HCOOH ફોર્મિક એસિડ. યાદ કરો લાસ્ટ ટાઈમ તમે HCHO ફોર્માલ્ડિહાઇડ હતું, જો ને યાદ? ફોર્માલ્ડિહાઇડના જલીય દ્રાવણને ફોર્મેલિન કહેવાય અને એ મૃત પ્રાણી વનસ્પતિના નમૂનાને સાચવી રાખવા માટે વપરાય. ચેપનાશક છે એની અંદર. હવે આમાં તમારી પાસે 2 કાર્બન છે એટલે ઇથેનોઇક એસિડ તો ખરો જ, પણ સાદું નામ જાણો છો શું કહેવાશે એને? એસિટિક એસિડ. એસિટિક એસિડ. યાદ આવ્યો? એસિટિક એસિડનું તમે જલીય દ્રાવણ બનાવો એટલે સરકો અથવા વિનેગર કહો છો, સરકો અથવા વિનેગર. ફૂડ ખોરાકમાં ખટાશ તરીકે ઉપયોગ કરી શકાય, સાથે સાથે પ્રિઝર્વેટિવ તરીકે પણ એનો ઉપયોગ
થઈ શકે છે. પ્રિઝર્વેટિવ પણ છે અને ખટાશ માટે એટલે એસિટિક એસિડ સરકો અથવા વિનેગર, ફોર્મિક એસિડ તમે કહો છો, અહીંયા પ્રોપેનોઇક એસિડ, સાદું નામ પ્રોપિયોનિક એસિડ. 4 હોય તો બ્યુટેનોઇક એસિડ, પણ બ્યુટીરિક એસિડ. અહીંયા જે છે ઓઇક પ્રત્યે તમે લગાડશો તો બ્યુટેનોઇક એસિડ, પણ સાદું નામ જો તમે લખશો તો બ્યુટીરિક એસિડ. એ બેન્ઝીન વત્તા છે તો આઈયુપીએસમાં બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. અહીંયા જો તમારે લખવું હોય તો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ એવું લખી શકો ને, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ચલો અહીંયા હું બ્લોક કરી દઉં છું પાછું, એટલે ટૂંકમાં કાર્બોક્સિલિક વાળું સભ્ય પાછું આપણે મૂકી દઈએ. ઓકે, તો 3 કાર્બનને આપણે ગણતરીમાં લેવાના છે, એટલે 1, આ 2 અને આ 3 COOH. નંબર નથી આપવાના, માત્ર ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લેવાનો છે. એટલે એનું નામ તમે આપવાના છો પ્રોપેનોઇક એસિડ છે. આ જે બનેલું છે એ 3 કાર્બન પ્રોપેનોઇક એસિડ બન્યો છે. એટલે જે જાણકારી તમે મેળવી લીધી કે ભાઈ આ કીટોન માટે હતું, આ કાર્બોક્સિલિક માટે હતું, તેના 2 વર્ગીકરણના હતા. આ તમારી પાસે નાઇટ્રાઇલ વાળી વિગત છે. એક જ સમૂહ બચ્યો છે જેને આપણે કહ્યું છે ઇથર. હવે ઇથર માટે આપણે એવી ચોખવટ કરીએ છીએ, એથી લખાણ હું આપું છું કે ભાઈ હું હેડિંગ આપું ઇથર, ROR, બરાબર, ઇથર. હવે એમાં 2 શક્યતા છે કે જો બંને R જો સમાન હોય, હું રેડ પેનથી આપું છું, જો બંને R સમાન હશે તો એને સાદો ઇથર કહેવાય, અને બંને R જુદા જુદા હોય તો એને મિશ્ર ઇથર કહેવાય. તમારી પાસે 2 શક્યતા થઈ ગઈ, કાં તો બંને R સમાન હોય, જો સમાન હોય, અથવા તો બંને R જુદા જુદા હોય. ઓકે, જો સમાન હશે તો તમે એને સાદો ઇથર કહેવાના, સાદો ઇથર. અને જો બંને R જુદા જુદા હશે તો તમે એને શું કહેવાના છો? મિશ્ર ઇથર કહેવાય. એટલે આપણી પાસે વ્યાખ્યા બની ગઈ, કહેવાય કે ભાઈ વર્ગીકરણ તો ન કહીએ પણ એના 2 પ્રકાર છે. 2 પ્રકાર પડે. જો ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ સમાન હોય તો તેમાંથી મળતા ઇથરને સાદો ઇથર કહે છે. અને સાદો અથવા સમમિત ઇથર પણ કહેવાય, સમમિત ઇથર. બરાબર, ઓપ્શન એ સાદો અથવા સમમિત ઇથર. અને ફરી પાછી વ્યાખ્યા કે જો અથવા તો જે ઇથર સંયોજનોમાં, ફરી જે ઇથર સંયોજનોમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ જુદા જુદા હોય તો તેમાંથી મળતા ઇથરને આપણે મિશ્ર ઇથર કહીએ છીએ, અથવા તો અસમમિત પણ કહેવાય, અસમમિત ઇથર કહી શકાય. સિમેટ્રિકલ, પેલું સિમેટ્રિકલ કહીએ અને પેલું અસમમિત ઇથર બનેલું છે. ઉદાહરણમાં જતા રહીએ. હવે એમાં બંનેમાં એક સેમ્પલ મૂકવું છે કે ધારો કે તમે અહીંયા આગળ સાદા ઇથરનું એક ઉદાહરણ મૂકીએ છીએ અને મિશ્ર ઇથર માટે મૂકવું છે. તો જો સાદા ઇથર માટે મૂકવું છે એવું લખવું કે CH3OCH3 આપણે મૂકીએ. ઓકે, હજી એક મૂકી દઈએ કે ભાઈ CH3 2 કાર્બન લેવા છે ને, CH3 CH2 OCH2 CH3 લખીએ છીએ. આ સાદા ઇથરની માહિતી આવી તમારી પાસે. ચલો અહીંયા બ્લોક કરી દઉં. અને અહીંયા આગળ જે છે તમારી પાસે મિશ્ર ઇથર માટે જવું છે. તો મિશ્ર ઇથર માટે આ બાજુ જોઈએ, બંને અલગ અલગ લેવા છે એટલે CH3OCH2 CH3 લખીએ છીએ. બરાબર, હવે તમે જોઈ શકો છો બંનેમાં કે ભાઈ પહેલું જે લખેલું છે એમાં બંને R સરખા છે, અહીંયા પણ બંને R સરખા છે. એટલે જ્યારે તમે નામ પાડો તો સાદા નામમાં ડાય
મિથાઇલ ઇથર, ડાય ઇથાઇલ ઇથર કહેવાય. ઓકે, પણ આ સાદું નામ થયું. હવે હું સુધારા વધારા કરું છું. શું કરું? તો કે તમારે આ ગમે તે બે સરખા છે એટલે હું જો તૂટક રાઉન્ડ જોજો. આ રેડ પેનને હું આની સાથે લઈ લઉં છું અને પછી એક જ કાર્બન મૂકું. એ જ રીતે આ રેડ પેનની સાથે હું ઓક્સિજનને લઈ લઉં છું, લઈ લીધું, અને પછી બે કાર્બન ઉપર ટપકા મૂકું છું. તો તમારું IUPAC નામ મિથાઇલ વત્તા ઓક્સિજન, મિથોક્સી, અને પછી એક જ કાર્બન તો મિથેન થાય. એનું તમે IUPAC નામ લખશો તો મિથાઇલ વત્તા ઓક્સિજન, મિથોક્સી મિથેન કહેવાય. પછી જો અહીં ભૂલ થશે, CS એટલે મિથાઇલ લખવાનું નથી, તમે મિથોક્સી મિથાઇલ લખો, ચોકડી પડી જશે. એટલે મિથોક્સી મિથેન થયું. તો એ જ રીતે અહીંયા લખશો તો ઇથાઇલ વત્તા ઓક્સિજન એટલે ઇથોક્સી છે અને પછી બે કાર્બન છે, એટલે એના માટે તમે ઇથોક્સી ઇથેન શબ્દ વાપરી શકો. આ સાદા ઇથરની માહિતી આવી. પણ જ્યારે તમારે મિશ્ર ઇથર હોય, જો મિશ્ર ઇથર હોય ત્યારે શું બાબત ધ્યાનમાં રાખવાની છે? ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહને ઓક્સિજન તમારે આપવાનો, અને પછી બે ટપકા પાડી દઉં છું. જુઓ, આનું નામ પડશે મિથાઇલ વત્તા ઓક્સિજન, મિથોક્સી ઇથેન. IUPAC નામ તો તમને આવડી ગયેલું છે. જો હું લખું તો પહેલામાં પહેલું IUPAC લખી નાખીએ તો મિથાઇલ વત્તા ઓક્સિજન એટલે મિથોક્સી અને પછી બે કાર્બન, મિથોક્સી ઇથેન કહેવાના છે. સાદું નામ તો આવડે જ છે તમને. હવે બે અલગ અલગ સમૂહ છે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઈ અક્ષર પહેલા એક લખવું જોઈએ. ઇથાઇલ, મિથાઇલ, ઇથર કહી શકાય. પહેલામાં શું હતું? ડાય મિથાઇલ ઇથર, સાદું નામ મિથોક્સી મિથેન. ડાય ઇથાઇલ ઇથર, ઇથોક્સી ઇથેન છે. તો અહીંયા તમે ઇથાઇલ મિથાઇલ ઇથર અંગ્રેજી મૂળાક્ષર અને ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલને જ ઓક્સિજન આપો તો મિથોક્સી ઇથેન બની જશે. તમે આને આપશો ઇથોક્સી મિથેન તો ખોટું કહેવાય નામ. રેડી? એટલે ઇથરમાં ફરી તમે ચેક કરો કે ભાઈ ઇથર એટલે ROR તમે સંજ્ઞા આપી છે. બંને R સમાન હશે તો સાદો અથવા સમમિત ઇથર કહેવાય. બંને R જુદા જુદા હોય તો મિશ્ર અથવા અસમમિત ઇથર બની જશે. એના બે પ્રકાર પડે અને તમે નામકરણ જોયું. તો મારે એનું જે સેમ્પલમાં લખવાનું થાય આપી દઈએ. 1, 2 અને 3. ત્યાં આપણે ડેશ કરીને જ લખીએ છીએ. શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલને ઓક્સિજન આપવાનો, પછીના બે કાર્બન તમે ગણતરીમાં લેશો. એટલે મિથાઇલ વત્તા ઓક્સિજન, તો એનું નામ IUPAC નામ મિથોક્સી ઇથેન તમે કહેવાના છો. મિથોક્સી ઇથેન. ઓકે, એટલે આ મૂળ તમારી પાસે ક્રિયાશીલ સમૂહનું કોષ્ટક કમ્પ્લીટ તૈયાર જોઈએ. રેડી? ભૂલ ન કરતા રિવાઇઝ કરી લઈએ છે. આલ્કેન સંતૃપ્ત એન પ્રત્યય લાગે, આલ્કીન દ્વિબંધ આવે, ઇન પ્રત્યય લાગે, આલ્કાઇન આઇન પ્રત્યય લાગે અને અસંતૃપ્ત છે પાયા. આલ્કોહોલ ROH વર્ગીકરણ થાય, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ને ઓલ પ્રત્યય લાગવાનો હતો. આલ્ડીહાઇડ RCHO આલ પ્રત્યય લાગે, ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લેવાનો હતો લાસ્ટ ટાઈમ. એમાઇડ RCONH2 નેમાઇડ પ્રત્યય લાગે, કાર્બનને ગણતરીમાં લેવાના છો તમે, બરાબર. અને એસ્ટર હતું, ને OH પ્રત્યય લાગે. ઓવલ 8 હતા. આજે જે તમે ક્લિયર કર્યા છે એ કીટોન ઓન પ્રત્યય કાર્બન ગણતરીમાં લેવાનો, ઇથર ઓક્સી પ્રત્યય લાગે, સાદો અને મિશ્ર, સંમિત અને અસંમિત બે ભાગ પડી ગયા. કાર્બોક્સિલિક ઓઇક પ્રત્યય લાગે, કાર્બન ગણતરીમાં લેવાનો છે.
નાઇટ્રો વર્ગીકરણ છે, મકાન નંબર આપવાનો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બની શકે, જનરલી પ્રાથમિક અને દ્વિતીયક હોય. હેલોજનમાં જાઓ તો ઓ લખાય અક્ષર પાછળ ઓ, પણ પહેલા લખી એટલે 1 ક્લોરો, ક્લોરો અક્ષર પહેલા લખ્યું ને તમે, મેં ચોખવટ કરી હતી. હવે એને પ્રત્યય ઓ પ્રત્યય થયો કહેવાય, પણ શબ્દ તમે પહેલા લખો છો એટલે એને 1 ક્લોરો. ઉપર જેમ તમે નાઇટ્રો શબ્દ પહેલા લખ્યો ને, 1 નાઇટ્રોપ્રોપેન એટલે 1 ક્લોરોપ્રોપેન, એટલે પૂર્વક ગણીએ આપણે. અને છેલ્લું હતું નાઇટ્રાઇલ, RC ટ્રિપલ બોન્ડ N. હવે એમાં કાર્બનને ગણતરીમાં લેવાનો છે એટલે પ્રોપેન નાઇટ્રાઇલ હતું, ન લો તો સાઇનો ઇથેન થાય, ઇથાઇલ સાઇનાઇડ થાય. અને RC ટ્રિપલ બોન્ડ N સાઇનાઇડ, RN ટ્રિપલ બોન્ડ C આઇસોસાઇનાઇડ, બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. સાચું? એટલે તમે 14 રાશિ કમ્પ્લીટ શીખી લીધેલી છે. આટલું જો તમે તૈયાર રાખશો તો કોઈ પણ નામ પાડવામાં તકલીફ નહીં પડે. અને હવે હું બોલું છું કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તો આપણે સમઘટકતા શીખી જ લેવી છે, પણ ચિંતા ના કરો, મોટા ભાગની ક્લિયર થઈ ગઈ કહેવાય છે ને. યાદ, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા 2 પ્રકાર. બંધારણીયમાં 4 પ્રકાર હતા, નેક્સ્ટ ટાઈમ શીખશો. શૃંખલા સમઘટકતા આવી ગયું, સ્થાન સમઘટકતા વર્ગીકરણ, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા બદલાય છે, અને મેટામેરિઝમ એક જ નવું વધ્યું ને. એમ તો 5મો પ્રકાર છે ટોટોમેરિઝમ, પણ તમારા પાઠ્યપુસ્તકમાં નથી, એ વધારાની જાણકારી હું આપીશ તમને. 5 પ્રકાર તમે શીખવાના, એ આલ્કેન માટે હતું, બરાબર. અને દ્વિબંધ ત્રિબંધ આવે તો એમાં ભૌમિતિક સમઘટકતા આવવાની છે, અવકાશમાં ગોઠવણી, એ વિગત તૈયાર થશે. કઈ વાંધો નહીં, ફરી પાછા આપણે મળીએ છીએ. આટલું તૈયાર કરી રાખો. આવજો, બાય.